जय श्री कृष्ण। स्वागत है नवा ब्लॉग में। जो वागी गया छे 10:15 थया अने ता बधी पड्યું। बेक केमेरो करीने बताऊं। हमें नाख्યું नथुं करती तड़को आवे ने जो भेहोन है ने पाणी हदवालू होय जता बे बैठी तड़को एवो पड़े ने भेहोन बहु तड़को लागे। आ भूरो ना जाए पाणी में एवो छे सायगली नो ओली न थावती जो हजी तो बधे वाहे आवी ना था जो गाराम ए भराय रह गंधारी मांदराम हुई गई गंधारी ए गंधारी आखी जा ऊभी था अँ थोड़ुंक ज पाणी है ऊपर ऊपर एमां जई गाराम लोटे जता गंधारू पाणी है एटलुं ज छे। ओलू मोटुं तळाव है ने न्याय लई जाए कहीं कहीं पण यांथी पाछी निकळे नहीं घड़ीक में। आ तो जो गाराम पड़ी अने आ भूरा नहीं गमतुं भूरा जाता पाणी में ई ओलू मोटुं तळाव है ने तो बीए भूरो एक हजी जो वहाँ चले है मारी मम्मी नी जो बैठा रायडू नाखे मार पप्पा बेहू ने आज तो ए खुशी जाए तो बस काटवाय कोई नहीं आवे ऊभी था मार धामली बहन जो गारा वाली भराणी माखियों कईडे ने ती जता बिचारी तो माखी जो वाहाम जईने बैठी जा आवी माखी कईडे ओली जो ओनी को निकली गई। जा ऊभी थईने पाછી અહીંયા બેહી ગઈ એ ગંધારી ઊભી થતા હિંગડામાં બધે ગારો ચોટાડ્યો અને આ ઠેડીને તો ખાવાથી જ મતલબ કાલી જા પાણીમાં આ નામ છે કાલી જો કૂતરું એવું મારે શેરું દેખી જાય ને એટલે આગણી ઉપડશે આમને વયું જાય તો ઓછી ઉપાદી એને બિચારાને તડકો લાગે છે એ આગણી પાણીમાં જાય જોગ્યું જો કૂતરું પાણી પડ્યું તપ એવો છે ભાદરવાનો તડકો હોય ને એવો તડકો પડે કૂતરું આવ્યું નાવા ના ના તું તારે કઈ વાંધો નહીં જો લે પાણી પીએ ને નાવાનું બધું ભેગું જા બે બીનું છે હગ્ગી બીનું છે બે હગ્ગી ખાડામાં પાણી પીએ પણ અવેડામાં નહીં પીએ એવી ગંધારી ખાવ ઓલી જો જીનકડું ક્યાં પાણી ખાબસ્યું ભર્યું એમાં ગઈ આટલું પાણી મૂકીને મોટે તરાવી લઈ જાવ ને હે મોટે તરાવી લઈ જાવ ને મારા પપ્પા જાય બાવેડાને સાંય બેસી ગયા એમાં છે મનમોજીલા બપોર પછી લઈ જાજો મારા પપ્પા એમ કે બધા હાઈતમ કરવા જાય હાઈતમ કરવા ત્યાં ઠીક પણ રક્ષાબંધન છે ને કાલ એટલે ઘણી બીનું આગલે દી જાતી હોય ને અમારે અહીં રોડનો કાંઠો છે એટલે જો વાહન ચાલુ જ હોય। હાલો તો આવી ગયા છે ઘરે અને જાનીએ છે ને નાથ તોડાવી નાખી એવું બાંધવી રેવા દે શેડવાઈ જાય મૂકી દે ને મૂકી દે ક્યાંય વહી નહીં જાય ઉમતા હોજો હે પણ હે ને ધ્યાન રાખવું પડે ને શેડવાઈ જાય માખા ત્યાં જો માખા લોહી પીએ અને અમારે ભૂરો ત્યાં જો ભૂખો થયો ને તે હવે
ચાલો તો જો વાગી ગયા છે 5 અને જ્યાં તબેલામાં જ બધે નીણ કરી નાખી. વરસાદનું કંઈ નક્કી ના કહેવાય, કંઈ આવે એટલે વેલેરું અહીં નાખી દઈ તબેલામાં એટલે ખાઈ લઈએ. નકર પછી બાયણે બગડે, બીજું કંઈ નહીં. ટુફળો જો ખાઈ ગયો ને આ બધા ખાઈ ગયા જરા જરા ઓહે. બંસી એ બનશો હું જો એને જો આ હે ને પાડો એવડો થઈ ગયો ને તો હજી હામો બાંધવો પડે, નકર તોડાવી જાય એવી એવાય છે. એ ભૂરી જો 2 પંખા ચાલુ કર્યા અને ડૂસો થોડોક અધૂરો થઈ ગયો, ઓલો ખૂણો થોડોક અધૂરો થઈ ગયો ને એટલે જાને બાંધી, પણ આ તો તોડાવી જાય એમ છે હાવ એવી વાયડી. જો અડધાથી જાજે ભૂકો વયો ગયો એટલો રહ્યો હવે. અને જે બાયણે ઢગલો છે ને એ અલગ સીધ ગઈ હતી. અને મારી મમ્મીને જો કાલ જવાનું છે ને મામાને ઘરે રાખડી બાંધવા, ત્યાં જ ઘરે છે. નેવરા થાય ને ઘેરે રહી એટલે કામના આગા હોય ને કાયમ વાડીએ વહી જતા હોય એટલે. હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. બધાને હેપી રક્ષાબંધન એડવાન્સ.